बोल श्री गणपति गजानन महाराज की जय, श्रीजी बाबानी जय, महाप्रभुजीनी जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय। અહીં લોનાવાલામાં કપોળ સેનેટરી છે, એટલી સરસ છે કે કોઈ બી માણસને અહીં આવવાનું મન થાય છે। અમે લોકો 5 કપલ કાંદીવલીથી આવ્યા છીએ, અમે એમાં કપોળ બી છે અને બીજા બી અમે બ્રાહ્મણ છીએ, બીજા કોઈ બીને આપે છે। પણ અહીંનો ફાયદો એટલો છે કે અહીંયા કપોળ સેનેટરી હોવા છતાં બીજાને બી રહેવા માટે આપે છે, એ સૌથી બેસ્ટ છે કે બીજા બી અહીં સારી રીતે રહી શકે। અને કપોળ સેનેટરી તમે અંદર એન્ટ્રી મારો ગેટમાં એટલે પહેલા તો ભગવાનના દર્શન થાય, સરસ મજાનું લક્ષ્મણ મંદિર, સરસ મજાના ભગવાનના ફોટા છે, શ્યામ સુંદર એમને મહારાણી, મહાપ્રભુજી, શ્રીનાથજી, ગણપતિ બાપા, માતાજી, તમને દિલ ખુશ થઈ જાય એન્ટ્રી મારો ત્યાં। અચ્છા, બીજું સાંજના સમયે તમે પહોંચો છો, સંધ્યા ટાઈમે અહીંયા, તો એ સમયે આરતી ભજન થાય છે, એટલે પહેલા જ દિવસથી તમને એટલી એનર્જી મળી જાય છે, તમારું દિલ ખુશ થઈ જાય છે કે વાત જ ન પૂછો। પછી સાંજનું જમવાનું સ્ટાફ એટલો સરસ છે, સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું જમવાનું, અને નાના છોકરાઓ છે જે અંદર કેન્ટીનમાં એ બી એટલું પ્રેમથી પીરસે છે, નાના મોટા દરેક એટલો પ્રેમ આપે છે કે આપણને એમ થાય કે હવે આપણે ઘરે ગમશે જ નહીં અહીંથી પાછા જશું તો। જમવાનું બી એટલું સરસ, અહીંનો સ્ટાફ એટલો સરસ છે, રૂમમાં બી જે બેનો કામ કરવા માટે આવે છે એ બી એટલી સરસ છે કે તમારી એક સેફ્ટી પિન પડી હશે ને તો પણ એ તમારી ત્યાંથી હલશે નહીં, એટલી બધી નિયત વાળી છે અને સારી છે। બીજું અહીંનો ગાર્ડન છે, અહીંયા જીમ છે, તમારે નાની મોટી ઉંમરના જે કોઈ આવે, જે કોઈ તમારે એન્જોય કરવું કરી શકો છો। પ્લસ અહીંયા જે આપણા જતીનભાઈ છે તમને હાઉઝી રમાડે છે, પેલા ગેમ રમાડે છે, અને બહારથી પણ બધા બોલાવીને બધા પ્રોગ્રામો આપે છે, એટલે તમે અહીંયા રહીને બી એન્જોય કરી શકો છો। અહીંયા સ્વિમિંગ પુલ બનાવ્યો છે, ત્રિવેણી સંગમ ટાઈપનું બનાવ્યું છે, એ બી એના ટાઈમિંગ છે, તમે એમાં એન્જોય કરી શકો છો। પ્લસ તમારે બહાર જવું તો આપણને ગાડીનું સેટિંગ કરી આપે છે। તમે અહીંયા સરસ નારાયણી ધામ છે, અહીંના જે એમનું ફાર્મ હાઉસ છે એ જોવા લઈ જાય છે, આપણને નારાયણી ધામ લઈ જાય છે। પ્લસ તમારે જ્યાં જવું ત્યાંથી આપણને સરસ મજાની સગવડ કરી આપે, એટલે તમને એટલી એનર્જી મળે છે ને કે તમને એમ થાય કે હું ફરી પાછી ક્યારે અહીંયા આવું, એટલી ખુશી થઈને એનર્જી લઈને બધા ઘરે જાય છે। અને ક્યાંય બી જવા કરતા બધાને એક જ થાય કે ના આપણે લોનાવાલા જઈએ, કપોળ સેનેટરી જઈએ, કપોળ સેનેટરી જઈએ, બસ। તો હું એક જ ભગવાનને પ્રાર્થના કરું, હર હંમેશા કપોળ સેનેટરી આવી રહે અને અવનવા પ્રોગ્રામો કરતી રહે, અમને લોકોને બધાને ચાન્સ આપતી રહે રહેવા માટે, બસ। જય શ્રી કૃષ્ણ।